જય શ્રી રામ મિત્રો, આજનો વિડીયો થવાનો જે ફૂલ ઇન્ટરેસ્ટિંગ, કેમ કે છેલ્લે થઈ ગઈ માથાકૂટ. આખો વિડીયો જોવા માટે છેલ્લે સુધી બન્યા રહેજો. આ છે બધા મારા મિત્રો, આ છે પ્રકાશભાઈ, પછી જો મુન્નાભાઈ, પછી જો રાજુભાઈ. ત્યારબાદ આપણે જવાના જે પાણીની બોટલો ધોવા, તે પણ આપણે ગાડીમાં પાણીની બોટલો આવી હતી, તેને ખાલી કર્યા બાદ આપણે પાણીની બોટલો ધોવાની, જે અંદરથી વોશ કરવાની, જે બહારેથી ધોવાની. જે જોવો આ ભાઈ મને કહેશે પાવડર લઈ લે, પાવડર લેવાથી આપણે બેનો થઈ ગયો સંવાદ થઈ ગયો. પછી વચ્ચે વિડીયોમાં જ થઈ ગયો ઝઘડો. મુન્નાભાઈ તો કાંઈ બોલતાય નથી. જોજો હવે થશે બરાબરનો ઝઘડો અને આપણો ફોન ઝટી લેશે. ફોન ઝટી લીધો બાદ તોય લેવો તો પડ્યો એને જ પાવડર, કેમ કે તેને આજે કામ બહુ કર્યું હતું ને એને બહુ હાલતું હતો. તો આપણે જરાક વચ્ચે વિડીયોમાં તોતડાઈ ગયા એ આપણે કાઢી નાખશું. જોવો એ ભાઈ જાય છે પાવડર લેવા, હમણાં પાવડર લઈ લેશે. અને મુન્નાભાઈ જો દાંત જ કાઢ્યા રાખે છે અને ખીખ્યાટે કરવા છે, બીજું કાંઈ કામ નથી. અને આપણે આવ્યા, હવે આપણે પાણી કાઢીશું. બોટલમાં પાણી કાઢ્યા બાદ આપણે બોટલને અંદરથી વોશ કરવામાં આવશે. જેવો તે પણ વિડીયો આગળ આવશે, તમે ચેક કરી શકો છો. અટાણે તો થોડા ઘણી બોટલમાં પાણી કાઢી, પછી બોટલ અંદરથી આવશે ત્યારે આપણે અંદરથી તેને વોશ કરશું. મુનો ભાઈ આપણે સમજવું જોઈએ, કેમ કે એને 5 રૂપિયાના કુરકુરે મંગાવ્યા હતા, તે લઈ આવ્યો ને બહારેથી હું ખાઈને આવ્યો. જોજો હવે આપણે સેવવાળી ગણશું. આ ભાઈ ગહે જે પાવડર, તેમનું જે ભરવું તેને દેખાડતા તો ભૂલી ગયો. પછી છેલ્લે તમે જોજો બોસ પણ આવજે, બોસ એવું પાવા. અને અમારો વિની વ્લોગ ગમે તો લાઈક, ફોલો, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો હું ગહવા મંડ્યો સેવાર, એક ઘસી, પછી બીજી સેવાવાળી તે ભાઈ ખારમાં 4-5 છે કાઢી નાખી. પણ આપણે ગહીને નવરા થઈ ગયા ને આગળ ભાઈ આપણે ઘરે વયા ગયા. તે પણ વિડીયો આવશે, આપણે ઘરે ચાલ્યા જઈ જઈએ એનો. આ જો ભાઈ પાવડરવાળું કહે છે બોસ જાય છે, બોસ પાણી નિકાલ રહે ઓર મેં સેવરવાળી કહું છું. અને આપણા બાડાભાઈ બાડા સ્ટુડિયો તે વિડીયો શૂટિંગ કરે છે. બાડા સ્ટુડિયોમાંથી આપણા ભાઈ આવે છે બાજેન્દ્રભાઈ, તે આપણો વિડીયો શૂટિંગ કરે છે. તેમનો પણ વચ્ચે વિડીયો છે ને આપણે આ વચ્ચે થઈ ગયો ઝઘડો. અને અમારો મિની વ્લોગ ગમે તો લાઈક, ફોલો અને શેર કરી દેજો. જય શ્રી રામ મિત્રો. બસ વિડીયોનું અહીંયા જ એન્ડ કરી દઈએ અમે. વિડીયો ગમે લાઈક, ફોલો, શેર, કોમેન્ટ કરી દેજો. જય શ્રી રામ.